હેલો એવરીવન, રેસ્ટીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સરગવાનું ભરીને શાક બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ સરગવો લઈ લઈશું। આપણે સરગવાનું શાક ભરીને બનાવવાના છીએ, એટલે આવી રીતે થોડી જાડી સીંગ હોય ને તેનો ઉપયોગ કરીશું। હવે સરગવાને આપણે પાણીથી ધોઈને સાફ કરી લઈએ અને ત્યારબાદ લૂછી લઈએ। તો હવે આપણે સરગવાને નાના ટુકડામાં સમારી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। બધો જ સરગવો નાના ટુકડામાં સમારી લીધા બાદ આપણે તેમાં કટ લગાવી દઈશું, જેથી મસાલો ભરી શકાય। તો આવી જ રીતે આપણે બધા ટુકડામાં કટ લગાવી દઈએ। હવે અહીં સરગવામાં કટ લગાવી દીધા છે, તો તેને સાઈડ પર રહેવા દઈશું અને શાકનો મસાલો બનાવી લઈએ। તો એક મિક્સર જાર લઈ લઈએ, તેમાં આપણે અડધો કપ ગાંઠિયા અને અડધો કપ સિંગદાણા ઉમેરી દઈએ અને સાથે આપણે 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીને તેનો પાવડર તૈયાર કરી લઈએ। હવે આપણે ગાંઠિયા અને સિંગદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો તેમાં આપણે બીજા મસાલા કરી લઈએ। તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આખું જીરું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ અને ત્યારબાદ ફરી પાછું એકવાર મિક્સરને ચલાવી લઈશું, જેથી બધા મસાલા સારી રીતે સિંગદાણાની સાથે મિક્સ થઈ જાય અને આવો એકદમ સરસ પાવડર તૈયાર થઈ જાય। તો આવો પાવડર તૈયાર થઈ જાય ને ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે ફરી પાછું આપણે મિક્સર જાર લઈ લઈએ, તેમાં 1 ઇંચ આદુને નાના ટુકડામાં સમારીને ઉમેરી દઈએ। ત્યારબાદ 5 થી 7 લસણની કળી અને 2 નંગ લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લઈએ। તો હવે આ પેસ્ટને આપણે તૈયાર કરેલા મસાલામાં ઉમેરી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગોળ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અને સાથે આપણે 1 ચમચી સમારેલું લીલું લસણ ઉમેરી દઈએ અને 1 ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે આપણે 1 નંગ ટામેટું લઈ લઈશું અને તેને નાના ટુકડામાં સમારી લઈએ અને તે પણ મસાલામાં ઉમેરી દઈશું। સાથે આપણે 1 મીડિયમ સાઇઝનું બટેટું લઈ તેની છાલ દૂર કરીને તેને મસાલામાં છીણી લઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરીને મસાલો તૈયાર કરી લઈએ। હવે અહીં શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો સરગવાની સીંગ લઈ લઈશું અને તેમાં આપણે આવી રીતે થોડો મસાલો ભરી લઈએ। બધી જ સરગવાની સીંગ ભરાઈને તૈયાર થઈ ગઈ છે અને એટલો મસાલો આપણે વધ્યો છે, તેનો ઉપયોગ આપણે પછીથી કરીશું। તો હવે એક કડાઈમાં પાણી ગરમ કરી લઈએ અને ત્યારબાદ તેમાં આવી કાણાવાળી પ્લેટ ગોઠવી દઈશું અને તેમાં આપણે સરગવાની સીંગ મૂકી દઈએ। હવે ઢાંકણ દઈને 10 થી 12 મિનિટ માટે આપણે સરગવાને વરાળે બાફી લઈશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો સરગવો જોઈએ તો તે એકદમ સરસ બફાઈ ગયો છે। તો આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ સરગવો બાફવા માટે જે પાણીનો ઉપયોગ કર્યો હતો ને તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ પાણીનો ઉપયોગ આપણે જ્યારે શાકની ગ્રેવી બનાવીશું ને ત્યારે કરીશું, અથવા તો પૂરી પરોઠાના લોટ બાંધવામાં લઈ શકાય છે। તો હવે શાકનો વઘાર કરીએ। તો એક કડાઈ ગરમ મૂકી દઈએ અને તેમાં આપણે 4 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને તલ સારી રીતે ફૂટી જાય ને એટલે આપણે તેમાં જે મસાલો વધ્યો હતો ને તે ઉમેરી દઈશું અને તેને આપણે 1 થી 2 મિનિટ તેલમાં થવા દઈએ અને ત્યારબાદ મસાલો બળી ના જાય ને એટલા માટે 2 ચમચી જેટલું સરગવાનું બાફેલું પાણી ઉમેરી દઈશું। હવે 1 મિનિટ થવા દઈશું। 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો આ સમયે આપણે તેમાં
બાફેલો સરગવો ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ. આપણે ધ્યાન રાખીશું કે સરગવાની સીંગ તૂટી ન જાય. આ શાકમાં તમે જો ગ્રેવી કરવા માંગતા હો ને તો અત્યારે આપણે થોડું પાણી ઉમેરવાનું, પણ હું અત્યારે સૂકું શાક બનાવી રહી છું એટલે પાણીનો ઉપયોગ નથી કરી રહી. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ તૈયાર થયું છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં સરગવાના શાકને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી, ભાખરી અથવા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે તેને સમારેલા લીલા લસણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ભરેલા સરગવાનું શાક. તો એકવાર આ શાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સરગવાના શાકની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.